હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે ઘર વપરાશની ઉપયોગી વસ્તુઓના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં શીખીશું. કબાટ, અલ્મીરા, ALMIRAH, અલ્મીરા એટલે કબાટ. નાની પેટી, એટેચી કેસ, ATTACHE એટેચી કેસ એટલે નાની પેટી. ત્રાજવું, જે શાકભાજી વસ્તુ તોલવા માટે વપરાય છે એ તાજવું. બેલેન્સ, BALANCE, બેલેન્સ એટલે ત્રાજવું. ચાદર, બેડશીટ, BEDSHEET, બેડશીટ એટલે ચાદર. ફિરકી, બોબિન, બોબિન એટલે ફિરકી. તકિયું તો બોલ્સ્ટર, BOLSTER, બોલ્સ્ટર એટલે તકિયું. ધાબળો, બ્લેન્કેટ, BLANKET, બ્લેન્કેટ એટલે ધાબળો. બટન, શર્ટ ઉપર જે બટન હોય ને એ બટન, BUTTON, બટન એટલે બટન. બ્લીચિંગ પાવડરનું પાણી, કપડાં ધોવા માટે જ્યારે કપડાને બહુ ડાઘા પડી ગયા હોય ને ત્યારે બ્લીચિંગ પાવડરનું પાણી વપરાય. BLEACHING WATER, બ્લીચિંગ વોટર એટલે બ્લીચિંગનું પાણી. સીલિંગ ફેન, છત પર લગાવવાનો પંખો, CEILING FAN, સીલિંગ ફેન એટલે છત પર લગાવવાનો પંખો. મીણબત્તી, કેન્ડલ, CANDLE, કેન્ડલ એટલે મીણબત્તી. શિંગાર પેટી, કાસ્કેટ, CASKET, કાસ્કેટ એટલે શિંગાર પેટી. ધૂપદાની, સેન્સર, CENSER, સેન્સર એટલે ધૂપદાની. વાળને મુલાયમ કરતું પ્રવાહી, કન્ડિશનર, CONDITIONER, કન્ડિશનર એટલે વાળને મુલાયમ કરતું પ્રવાહી. ખુરશી, ચેર, CHAIR, ચેર એટલે ખુરશી. કાંસકો, કોમ, COMB, કોમ એટલે કાંસકો, અહીંયા બી સાયલેન્ટ છે. દિવાલનો કબાટ તો કપબોર્ડ, CUPBOARD, કપબોર્ડ એટલે દિવાલમાં કબાટ. ઝુમ્મર, સેન્ડલ એર એટલે ઝુમ્મર, CHANDELAIR, સેન્ડલ એર એટલે ઝુમ્મર. પાટલી, PESK, ડેસ્ક એટલે પાટલી. બેન્ચ, BENCH, બેન્ચ એટલે પણ પાટલી. પગલૂછણિયું, ડોરમેટ, DOORMAT, ડોરમેટ એટલે પગલૂછણિયું. કપડાં ધોવાનું સાબુ, ડિટર્જન્ટ બાર, DETERGENT BAR, ડિટર્જન્ટ બાર એટલે કપડાં ધોવાનું સાબુ. ફૂલદાની તો એને ફ્લાવર વેસ કહેવાય, FLOWERVASE, ફ્લાવર વેસ એટલે ફૂલદાની. હુક્કો, હબલ, બબલ, HUBBLE, હબલ, બબલ એટલે હુક્કો. ઇસ્ત્રી, આયન, IRON, આયન એટલે ઇસ્ત્રી. ચાવી, KEY, કી એટલે ચાવી. દીવો, લેમ્પ, LAMP, લેમ્પ એટલે દીવો. ફાનસ, લેન્ટર્ન, LANTERN, લેન્ટર્ન એટલે ફાનસ. ઢાંકણું, લીડ, LID, લીડ એટલે ઢાંકણું. તાળું, લોક, LOCK, લોક એટલે તાળું. પ્રવાહી સાબુ, લિક્વિડ સોપ, LIQUID SOAP, લિક્વિડ સોપ એટલે પ્રવાહી સાબુ. ચટાઈ, મેટ, MAT, મેટ એટલે ચટાઈ. અરીસો, દર્પણ તો મિરર,
MIRROR મિરર એટલે અરીસો અથવા દર્પણ. કલમ અથવા તો પેન, PEN પેન એટલે કલમ અથવા પેન. દવાની નાની શીશી તો ફાયલ, PHIAL ફાયલ એટલે દવાની નાની શીશી. ઓશિકુ પિલ્લો, PILLOW પિલ્લો એટલે ઓશિકુ. ઓશિકાનું કવર તો પિલ્લો કવર, PILLOW COVER પિલ્લો કવર એટલે ઓશિકાનું કવર. અત્તર પરફ્યુમ, PREFUME પરફ્યુમ એટલે અત્તર. સેન્ટ એટલે પણ અંતર થાય, SCENT સેન્ટ એટલે પણ અત્તર. રજાઈ ક્વિલ્ટ, QUILT ક્વિલ્ટ એટલે રજાઈ. દોરડું રોપ, ROPE રોપ એટલે દોરડું. કોથળો અથવા થેલો શેક, SACK શેક એટલે કોથળો અથવા થેલો. તિજોરી, તિજોરીને અંગ્રેજીમાં સેફ કહેવાય, SAFE સેફ એટલે તિજોરી. સાબુ સોપ, SOAP સોપ એટલે સાબુ. સાબુની પેટી તો સોપ બોક્સ, SOAPBOX સોપ બોક્સ એટલે સાબુની પેટી. થૂકદાની સ્પીટૂન, SPITTON સ્પીટૂન એટલે થૂકદાની. છડી અથવા લાકડી તો એને સ્ટીક કહેવાય, STICK સ્ટીક એટલે છડી અથવા લાકડી. દોરી તો સ્ટ્રિંગ, STRING સ્ટ્રિંગ એટલે દોરી. ઝૂલો અથવા હિંચકો તો તેને સ્વિંગ કહેવાય, SWING સ્વિંગ એટલે હિંચકો અથવા ઝૂલો. સોફા તો SOFA સોફા એટલે સોફા અથવા કાઉચ, COUCH કાઉચ એટલે સોફા. ટેબલ, TABLE ટેબલ એટલે ટેબલ. લખવાનું ટેબલ તો એને ટેબલ ડેસ્ક કહેવાય, TABLEDESK ટેબલ ડેસ્ક એટલે લખવાનું ટેબલ. નળ જેમાં પાણી આવે છે એને નળ કહેવાય તો ટેપ, TAP ટેપ એટલે નળ. દરજીની અંગૂઠી, દરજી જે અંગૂઠા ઉપર પહેરે જેનાથી એ સોયથી સીવે તો એને વાગે નહીં તો એને થિમ્બલ કહેવાય, THIMBLE થિમ્બલ એટલે દરજીની અંગૂઠી. દોરા તો થ્રેડ, THREAD થ્રેડ એટલે દોરા. શેમ્પૂ માથું ધોવા માટે જે વપરાય છે ને એને શેમ્પૂ કહેવાય, SHAMPOO શેમ્પૂ એટલે શેમ્પૂ. દાંત ખોતરવાની સરી, દાંતમાં કંઈક કચરો ભરાઈ ગયો હોય તેની જે સ્પેશિયલ સરી આવે છે એને ટૂથપીક કહેવાય, TOOTHPICK ટૂથપીક એટલે દાંત ખોતરવાની સળી. છત્રી, છત્રીનો ઉપયોગ ખબર છે ને, વરસાદમાં પણ થાય અને લોકો ઉનાળામાં પણ તડકાથી રક્ષણ કરવા માટે છત્રીનો ઉપયોગ કરે છે. અમ્બ્રેલા, UMBRELLA અમ્બ્રેલા એટલે છત્રી. વસ્ત્ર ટીંગાડવાનું કબાટ તો એને વોર્ડરોબ કહેવાય, WARDROBE વોર્ડરોબ એટલે વસ્ત્ર ટીંગાડવાનું કબાટ. દિવેટ અથવા તો બત્તી, આપણે જે દીવાબત્તીમાં જે વાટ બનાવીએ છીએ એને દિવેટ કહેવાય તો વિક, WICK વિક એટલે દિવેટ. તાર, વાયર, WIRE વાયર એટલે તાર. મેલા કપડાં રાખવાની ડોલ, ઘણા લોકો શું કરે છે મેલા કપડાં ગમે ત્યાં ફેંકી દેતા હોય છે પણ એ બેડ મેનર્સ કહેવાય. એના માટે એક સ્પેશિયલ ડોલ રાખવામાં આવે જેમાં મેલા કપડાં નાખવામાં આવે તેને વોશબિન કહેવાય, WASHBIN વોશબિન એટલે મેલા કપડાં રાખવાની ડોલ. કપડાં ધોવાનું યંત્ર તો વોશિંગ મશીન, WASHING MACHINE વોશિંગ મશીન એટલે કપડાં ધોવાનું યંત્ર. દંતમંજન તો ટૂથ પાવડર, દંતમંજન તો ટૂથ પાવડર,
TOOTHPOWDER ટૂથ પાવડર એટલે દંતમંજન. ટૂથ ઘરમાં સોફા સેટની આગળ જે ત્રિપાઈ લંબચોરસ હોય છે ને, જેના ઉપર બધું ચા કોફી નાસ્તો બધું મૂકવામાં આવે એને ત્રિપાઈ કહેવાય. TRIPAI ત્રિપાઈ. ટીવી ટેલિવિઝન TELEVISION ટેલિવિઝન એટલે ટીવી. તસવીરની ફ્રેમ એટલે ફોટો ફ્રેમ તો PHOTOFRAME ફોટો ફ્રેમ એટલે તસવીરની ફ્રેમ. દિવાલ ઘડિયાળ વોલ ક્લોક WALLCLOCK વોલ ક્લોક એટલે દિવાલ ઘડિયાળ. મોબાઈલ આજકાલ બધા પાસે છે તો MOBILE મોબાઈલ એટલે મોબાઈલ. કાંડા ઘડિયાળ તો એને wrist watch કહેવાય. WRISTWATCH wrist watch એટલે કાંડા ઘડિયાળ. દિવાલ મકાનની જે દિવાલો હોય છે અને દિવાલ કહેવાય વોલ. WALL વોલ એટલે દિવાલ. પથારી સૂવા માટે જે આપણે પાથરીએ છીએ એને પથારી કહેવાય. બેડ BED બેડ એટલે પથારી. એક વ્યક્તિ સૂઈ શકે તેવો પલંગ તેને સિંગલ બેડ કહેવાય. SINGLEBED સિંગલ બેડ એટલે એક વ્યક્તિ સૂઈ શકે તેવો પલંગ. બે વ્યક્તિ સૂઈ શકે તેવો પલંગ તેને ડબલ બેડ કહેવાય. DOUBLEBED ડબલ બેડ એટલે બે વ્યક્તિ સૂઈ શકે તેવો પલંગ. કપડાં સૂકવવાનું યંત્ર તો એને સ્પિન ડ્રાયર કહેવાય. SPINDRYER સ્પિન ડ્રાયર એટલે કપડાં સુકાવવાનું યંત્ર. ગાલીચો આજકાલ લોકો પોતાના ડ્રોઈંગ રૂમમાં ગાલીચો પાથરતા હોય છે તો એને રગ કહેવાય. RUG રગ એટલે ગાલીચો. રેડિયો બરાબર, જેમાં ગીતો આવે સમાચાર આવે તો રેડિયો એટલે રેડિયો. RADIO રેડિયો એટલે રેડિયો. અને વીંટી તો રિંગ RING રિંગ એટલે વીંટી. વિદ્યાર્થી મિત્રો, હાઉસહોલ્ડ આર્ટિકલ્સના આ સ્પેલિંગો અને આ શબ્દો વારંવાર સાંભળજો બરાબર. એકવાર એને લખી કાઢજો અને બોલવાની પ્રેક્ટિસ કરજો એટલે તમારી વોકેબ્યુલરી ખૂબ જ પાકી થઈ જશે. પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ, bell the button and share the video. Thank you very much. Have a great day. Om Namah Shivaya.